તો પ્રેમથી કામે રાખજો, એના જેવું એ કઈ પુણ્ય નથી. ભગવાન મહાદેવજી કિન્નરોનો પણ મહિમા ગયો છે. એને આપણે કામે નથી રાખતા, આપણે કામે રાખવા જોઈએ તે લોકો, અને બહુ આમ તકેદારીથી કામ કરે છે. અત્યારે તો ભણેલા ગણેલા કિન્નરો બધા મોટા મોટા શોપ ચલાવે છે, મોટા મોટા પેલા શોપિંગ મોલ ચલાવે છે. ભણી ગણીને ખૂબ આગળ વધ્યા છે એ લોકો, પણ તેનો તિરસ્કાર ન કરવો. એક ભગવાન મહાદેવના લોકમાંથી આવેલી એ જાતિ છે, અને બહુ પરમ્ય જાતિ છે, જેને આપણે તિરસ્કારની દ્રષ્ટિથી ઘણીવાર નહીં, કોઈ ભૂલથી પણ નહીં, બહુ દોષ લાગે, બહુ પાપ લાગે છે. એ પણ કોઈનો દીકરો, કોઈની દીકરી હોઈ શકે છે, એ પણ કોઈ માતા પિતાનું લાડલું સંતાન હોઈ શકે છે. તેથી તિરસ્કાર નહીં કરવાનો. એ શિવલોકના એ બધા અંશો છે. સિદ્ધ, તપોધન, જોગીજન, સૂર, કિન્નર, મુનિ વૃંદ, આ બધે કથાનું શ્રવણ કરે છે. અને જેટલા કિન્નરો છે ને એ મહાદેવને બહુ માને છે, એ શંકર ભગવાનના ભક્ત હોય છે. અને બીજી વાત, ક્યારે તમે બહાર નીકળતા હો અને જો તમને કિન્નર સામે મળે તો સમજવું કે શિવનો અંશ સામે મળ્યો છે. એ શુકન છે, એ શુભ છે, મંગલ છે. આપણા દીકરાના લગ્નમાં ક્યારે કોઈ કિન્નર આવી પડે તો ખૂબ તેનું સ્વાગત કરવું, તેને ખૂબ આદર આપવો, સત્કાર કરવો, તેને જમાડવો જો જમે તો, બાકી તો જમે પણ નહીં. એ શુભ છે, એ મંગલ શુભ છે. આપણા ઘરે દીકરાનો જન્મ થયો, જો કોઈ કિન્નર આવી પહોંચે તો તેના આશીર્વાદ લેવા, એ નજર ઉતારી દે છે. એ કિન્નરનો મહિમા આપણા શાસ્ત્રોમાં આ મહિમા ગાયો છે. તેથી કિન્નર તો નહીં, કોઈની સામે તિરસ્કાર ભરેલી આપણી દ્રષ્ટિ વિચારધારા નહીં, તિરસ્કૃત નહીં, કભી નહીં, સૌનો સ્વીકાર કરવાનો છે. તેથી ભગવાન મહાદેવના લોક કૈલાસની અંદર કોણ કથા સાંભળે છે? સિદ્ધ, સિદ્ધ, તપોધન, જોગી જન, સુર, કિન્નર, મુનિ વૃંદ, બસહી તહા સુકૃતિ. પુણ્યવાન જીવાત્મા, સુકૃતિ મતલબ પુણ્યવાન જીવાત્મા ત્યાં નિવાસ કરે છે અને કથાનું શ્રવણ કરે છે. સેવહી શિવ સુખ કંદ, બસહી તહા સુકૃતિ સકલ. સેવહી શિવ સુખ કંદ. તેથી કોઈ પણ પરંપરામાં, કોઈ પણ વિચારધારામાં આપણે હોય, અન્ય વિચારધારાઓની નિંદા ન કરે. દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના આચાર્યો પણ શ્રેષ્ઠ છે, તેમની પરંપરા શ્રેષ્ઠ છે. પણ આપણે કોઈનો તિરસ્કાર નહીં કરવો. પણ હજી પણ આ વર્તમાન યુગોની અંદર આવા માણસોને હું ઓળખું છું. નહીં, કથા કહેતા મને 30 વર્ષ વીતી ગયા, કથામાં મેં કોઈ દિવસ કોઈનો તિરસ્કાર નથી કર્યો, કોઈ સંપ્રદાયની નિંદા નથી કરી. શા માટે ભાઈ? તેથી દરેક મનુષ્ય માત્ર યાદ રાખવું જોઈએ કે આપણો પ્રારંભ શિવ છે, આપણું જીવન પણ શિવ છે, અને અંત પણ ભગવાન શિવ છે. તેથી કોઈ પણ વિચારધારામાં આપ હો. હમણાં એક છોકરો મને મળવા આવ્યો હતો, યુવાન નહીં, કિશોર હતો. એ મને પૂછતો હતો કે કંઠી સાથે રુદ્રાક્ષ પહેરી શકાય? મેં કીધું કંઠી સાથે, કંઠીને રુદ્રાક્ષને કઈ તકલીફ છે? ત્યાં કંઠી પહેરી છે એ પણ તું પહેરી રાખ, અને સાથે રુદ્રાક્ષ પણ પહેર, તો નીલકંઠ વર્ણિની પણ કૃપા રહેશે અને નીલકંઠ મહાદેવની પણ કૃપા રહેશે. કંઠી એ નીલકંઠ વર્ણિનું પ્રતીક છે. નીલકંઠ વર્ણિ ભગવાન સ્વામિનારાયણ, અને નીલકંઠ એ મહાદેવ છે. તેથી બંનેની કૃપા તારા પર રહેશે. પછી તારા કોઈ ગુરુ હોય ને એ તને કઢાવી નાખે એ વસ્તુ અલગ છે ભાઈ. બાકી તારે એને જો એમ કહે ને કે આલે મારો નંબર રાખ, મેં કીધું જો કહે કે તું આ રુદ્રાક્ષ કાઢી નાખ, તો રુદ્રાક્ષને કાઢતા પહેલા એમની સાથે મને વાત કરાવજે, એની સાથે થોડીક મને વાર્તાલાપ કરાવજે, જેથી ખબર પડે કે ક્યાં નિવાસ કરે છે. શા માટે ભાઈ એવું કરવું જોઈએ? પ્રારંભ શિવ છે, જે કાંઈ જીવનમાં છે એ શિવ છે. સુંદર એક પદની રચના કરી છે. બને ત્યાં સુધી કથામાં હું સાંભળેલું સંભળાવું, કલાકારોએ ગાયેલું સંભળાવું, રાત્રિમાં ભજનો ગાતા હોય તમને સંભળાવું, કઈ નવી રચના તમને સંભળાવું, કઈ નવી વસ્તુ તમને સંભળાવવાનો પ્રયાસ કરું. અમારા સૌની ભેગી કરી રચના છે, બહુ સુંદર છે, ધ્યાન દીજીએ.
शंभो हर महादेव शंभो बोलिए साथ जय महादेव शंभो हर महादेव शंभो तू ही सत्य है तू ही सनातन तू ही सत्य है तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो ध्यान से सुनिए। बैठे बैठे महादेव को याद करें। हे शिव हमारे कल्याण कर। हे शिव हमारा परिवार નું કલ્યાણ કર। हे शिव हमारा સૌનું મંગલ કરો, અમારું કલ્યાણ કરો। શિવોમ અસ્તુ સદા શિવોમ। हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव। आरंभ तू है अनंत भी तू है ज्ञान समाधि जीवन तू है हे महादेव, हे महादेव। आरंभ तू है अनंत भी तू है ज्ञान समाधि जीवन तू है भवतारण भक्त उदाहरण हे भवतारण भक्त उदाहरण विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो
શંભો જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આપના સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની સુંદર સ્તુતિ કરું. કારણ કે બ્રહ્માજી ભગવાન મહાદેવની કથા કહેવા જઈ રહ્યા છે તો ભગવાન શિવની સ્તુતિ કરે છે, કારણ કે બ્રહ્માજી મહાદેવના પરમ ભક્ત છે. સાંભળો નારદ, બહુ મોટી સ્તુતિ છે. બ્રહ્માજીની દ્રષ્ટિએ શિવ કેટલા શ્રેષ્ઠ છે, શિવજીની કેટલી શ્રેષ્ઠતા છે. અને પહેલા દિવસે પણ કહ્યું હતું કે સૌને ભગવાન શિવમાં પ્રીતિ ન થાય, સૌને ભગવાન મહાદેવમાં ભક્તિ ન થાય. બહુ જન્મનું પુણ્ય જન્મ એકત્ર થયું હોય તેને જ ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પહેલે દિવસે મેં શ્લોકાત્મક આ વાત સમજાવી હતી. તેથી આમાંથી કોઈ પરમ શિવ ભક્ત હોય સમજવું એ પ્રણમ્ય છે, એ વંદનીય છે. શિવ ભક્તને સામાન્ય ન સમજો, શિવ ભક્ત એ પ્રણમ્ય, શિવ ભક્ત દર્શનીય છે. અને સ્વયં ભગવાન મહાદેવે કહ્યું કે ક્યારેય શિવાલય જવાનો સમય ન હોય અને ક્યારેય શિવ પૂજા કરવાનો સમય ન હોય, કોઈ પરમ ભગવાન મહાદેવનો ભક્ત, શિવરતમ ભગવાન મહાદેવનો પરમ ભક્ત હોય એમનું દર્શન થઈ જાય તો સમજી લેવું કે ભગવાન મહાદેવનું જ મેં દર્શન કર્યું છે. આવું સ્વયં શિવજીએ પણ શિવ મહાપુરાણમાં કહ્યું છે. અને એ પણ કહ્યું છે કે જેના ભાલમાં ભસ્મની બિંદી હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં નીલકંઠનું નામ હોય, આવા કોઈ મનુષ્યનું દર્શન થાય તો ત્રિવેણી સદૃશમ પ્રયાગ તીર્થની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ શિવ ભક્તોનો મહિમા છે. અને તેથી મહાદેવના ભક્તો હોય તેને નાનપને અનુભવે. કોઈ પણ મહાદેવના પરમ ભક્તો હોય, શિવ પરંપરામાં જે સંકળાયેલા હોય છે એને પોતાના જીવનને નાનું ન સમજો, નાનપનો અનુભવ ન કરવો. એને ગૌરવથી કહેવો હું કોઈ દેવનો ભક્ત નહોતું, તમારા દેવતાઓ જેની પૂજા કરીને મહાદેવનો ભક્ત છું. ગૌરવથી રહેવાનું તમારે. શા માટે આપણી જાતને નાના અનુભવીએ? આપણે દેવના ઉપાસક નથી, દેવો જેની આરાધના કરે છે એ મહાદેવના ઉપાસક આપણે છે. તેથી શિવના ભક્તોએ કોઈ નાનપનો અનુભવ ન કરવો. બ્રહ્મા નારદની સામે ભગવાન શિવની સ્તુતિ કરે છે. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાન સ્વરૂપાય કૈવલ્યાય મૃતાય ચ કૈવલ્યાય મૃતાય ચ. બ્રહ્માજીએ કહ્યું નારદને કે નારદ, ભગવાન શિવજી કાળકુટ નામનો વિષ પીધું. ઝેર કોણ પી શકે? જે માણસ અમૃતથી ભરેલો હોય છે. જેનામાં અમૃતત્વ ન હોય એ વિષ કઈ રીતે પી શકે છે? સમાજનો અનાદર ને સમાજનું અપમાન કોણ કરી શકે? જે માણસ પોતે માન સન્માનથી ભરેલો છે. જે માણસ સન્માનિત છે એ બીજાનું અપમાન સહન કરી શકે છે. તમારે જો સમાજના મૂર્ધન્ય મોટા માણસો હોય ને એ સમાજને આગળ લઈ જવા માટે ઘણું બધું કામ કરતા હોય, પણ ઘણું બધું કામ કરતા કરતા સમાજનો અનાદર પણ સહન કરતા હોય છે, સમાજની નિંદા પણ સહન કરતા હોય છે, સમાજના નહીં બોલાયેલા શબ્દો પણ એ સાંભળીને મૌન રહેતા હોય છે. એ કોઈનો અનાદર કરવા ન જાય. કારણ કે મોટો માણસ હોય તેને સમાજનું સહન કરવું જ પડે. સમાજને આગળ લઈ જવા માટે જે માણસ આગળ ઝંડો ઉપાડી રહ્યો છે તેને સહન કરવાનું જ રહ્યું. તેથી ભગવાન શંકરજી અમૃત સ્વરૂપ છે, તેથી વિષ પીધું છે. કોઈ દેવતાઓ જાહેર નથી પીધું, દરેક દેવતા અમૃતનું પાન કર્યું છે. પણ મારા મહાદેવજી વિષપાન કર્યું છે. શા માટે? દેવતાઓના હિત માટે, જગતના હિત માટે, લોકાનામ હિત કામ, જગતી હિત માટે છે. સકલમાશ કંઠે, ભગવાન શિવજીનો કંઠ કાળો છે. કાળો શા માટે કંઠ છે? તો કે જગત હિત માટે, લોકની રક્ષા માટે ભગવાન શંકરજીએ ઝેર પીધો છે. કેવા ભગવાન મહાદેવ છે! આ કારણ જયારે જગતનો નાશ થઈ રહ્યો હતો ત્યારે ભગવાન શંકરજી સ્વયં વિષપાન કરે છે. ભગવાન શિવજીનું રૂપ ત્યારે કેવું હોઈ શકે છે? તમે દેવોના દેવ મહાદેવ તમે જો સિરિયલ જોયો તો તેની અંદર જે એ દ્રશ્ય દેખાડ્યું તો અદભુત દ્રશ્ય.
ભગવાન શંકર જ્યારે વિષ પીવા જતો હોય ત્યારે ભગવાન શિવજી કેવા લાગે છે, ભગવાન શિવજીનું રૂપ કેવું છે, ભગવાન શિવજીનું સ્વરૂપ કેવું છે, એ તો આપણા માટે દૂરની વાત રહી. પણ ક્યારેક તમે કોઈની સેવા કરતા હોય અને કોઈને ક્યારે તમે ભલમંચાઈ કરતા હો અને ક્યારે તમે કોઈને દાન આપતા હોય ત્યારે તમારા મુખનો ફોટો પાડી લેજો. ઉર્જા અધિક હશે, દેવત્વ જેવી ઉર્જા મુખાકૃતિ ઉપર છે. જ્યારે પરોપકાર કરો, અરે એને ક્યાં વાત કરો, કથા સાંભળતા સાંભળતા એક ફોટો પાડી લો. આપણા ચહેરાની ઉર્જા અલગ હોય છે. તમે પૂજા કરવા બેઠા હોય ત્યારે તમારા ચહેરાનો યોજ અને એની જે ઉર્જા એ બધાથી અલગ હોય છે. અને કોઈની નિંદા કરતા હોય ત્યારે તમારો મોઢાનો ફોટો પાડજો, નાક ઠરડાઈ ગયેલું લાગે. સત્કર્મ સત પ્રવૃત્તિ સારા કાર્યો હંમેશા આપણને સકારાત્મક ઉર્જા આપે, આપણને શક્તિ આપે, આપણને અદભુત તાકાત આપે છે. તેથી ભગવાન શંકરજી વિષપાન કર્યું. ક્યારે કર્યું છે વિષપાન? સ્વયં અમૃતથી ભરેલા છે એ શંકરજી. પુષ્પદંત મહારાજે પણ આ વાતનો બહુ સુંદર ઉલ્લેખ કર્યો છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થઈ રહ્યો હતો. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા. અઘરું તો લાગે પણ આ બહુ સુંદર સુંદર આ પ્રસાદ છે. હું તમને વાર્તા સંભળાવી દ્રષ્ટાંતો સંભળાવી હું કથા 3 કલાકની પૂરી કરી શકું છું. મને આવડે છે દ્રષ્ટાંતો દેતા, તમને હસાવતા આવડે, તમને નચાવતા આવડે છે, બધું જ. કારણ કે પહેલા હું એ જ કરતો હતો, લોકોને હસાવતો હતો, લોકોને નચાવતો હતો. પણ ક્યાં સુધી એક એક સ્તોત્રમાં એટલી અદભુત શક્તિ રહેલી છે. એક સ્તોત્ર તમે બોલો ને સાંભળો તો એક જન્માંતરના પાપને બાળીને ભસ્મ કરનારા સ્તોત્ર છે. એક એક શ્લોક છે. આ પુષ્પદંતની રચના છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા. ભગવાન શું માટે ગવાનું છે? વિધેયસ્ય સાધ્ય સ્ત્રીનયન વિષમ સંહતવત શકલ્માશ કંઠે તવ ન કુરુતેન શ્રિયમો વિકારો પીષ્ણાદ્યો ભુવન ભય ભંગ વ્યસનિના ભુવન ભય ભંગ વ્યસનિના. ભગવાન શંકરજીને વ્યસન હેનું છે ભાઈ? ગાંજો તુતરા ભાંગનું વ્યસન છે? નહીં, કભી નહીં. ભગવાન શંકરજીનું શ્રેષ્ઠ કોઈ વ્યસન હોય તો તેના ભક્તો ઉપર કોઈ ભય ઉભો થાય, એ એના ભક્તોને ભય હરી લેવો, એ મહાદેવનું વ્યસન છે. ગાંજા તુતરા ભાંગનું વ્યસન નથી શંકરજીને. એ તો મહાદેવ માટે ખોટો પ્રચાર થયો છે ભાઈ. ભગવાન શંકરજીનું વ્યસન કયું હતું કે પોતાના ભક્તોને દુઃખમાંથી મુક્ત રાખવા. એ ભગવાન શંકરજીનું શ્રેષ્ઠ વ્યસન છે. ભુવન ભય ભંગ વ્યસન. લોકો એવું સમજે ભંગ એટલે ભાંગ પીવા લાગે. અને ગીતો કેવા બન્યા? ભાંગ કેરી રોટલી ધતુરાનું શાક, પીરસે માતા પાર્વતી અને જમે ભોળાનાથ. તમે કોઈ તમારા પતિને માવો ખવડાવો લે ખા. તો સામાન્ય સંસારની નારી જો પોતાના પતિને માવો તમાકુ ખવડાવતી ન હોય તો આ તો જગદંબા છે. આવું બધું શંકરજીને પીરસે? આવી બધી ખોટી રચનાઓ શંકરજીના નામથી પીરસે માતા પાર્વતી જમે ભોળોનાથ. ભગવાન શંકરને ઘેરે હું બીજું કઈ ખાવા નહીં હોય? જે જગત આખાનું ભરણ પોષણ કરનારો દેવ છે, ભૃહુ પ્રણિતમ, પોતાની ભૃહુના ઈશારા માત્રથી જગતનું ભરણ પોષણ ભગવાન શંકર કરે છે. સાક્ષાત અન્નપૂર્ણા જેને ત્યાં બિરાજે છે, એને હું અન્નની કમી હોઈ શકે છે? પણ લોકો કેવી વાતો શંકરજી માટે બનાવી છે. ભગવાન શંકરજીનું વ્યસન ગાંજા ધતુરા ભાંગ નહીં. અને જો તમે સાચા મહાદેવના ભક્ત હો તો તમાકુ, માવો, ગુડકા, બીડી, સિગારેટા એક પણ વસ્તુને સ્પર્શ પણ ન કરે, અડવાનું પણ નહીં. એ શ્રેષ્ઠ મહાદેવના ભક્ત છે. વ્યસનથી મુક્ત છે, માદક દ્રવ્યથી મુક્ત છે, એ મહાદેવનો ભક્ત છે. બને ત્યાં સુધી ચા ને કોફી પણ ન પીવા જોઈએ માણસે. ચા પણ અતિ નુકસાન કરે, આપણી પાચન શક્તિને મંદ કરે છે. એક રકાબી ચા પાચન થતા 20 કલાક લાગે છે. તેથી માણસે ચા પણ નહીં પીવું જોઈએ, માણસે કોફી પણ નહીં પીવું જોઈએ. બીડીની વાત તો બહુ દૂરની રહી.
અને જીવનમાં ભલે બીજા કોઈ કાર્યો આપણાથી ન થઈ શકે, ભલે કોઈ મોટા મોટા સત્કર્મો ન થઈ શકે, પણ આપણો મિત્ર હોય, આપણો સગો હોય, આપણો સંબંધી આપણી સાથે રહેતો હોય, તેને બહુ હૃદયથી પ્રેમથી હાથ જોડીને કહેવું કે ભાઈ આપણી મિત્રતા જો તું સાચી સમજતો હો તો આ તારે જે ગુડકા ખાવાની ટેવ છે, તમાકુ ખાવાની ટેવ છે, તું છોડી દે. એ મોટામાં મોટું પુણ્ય છે. તેને જીવન દાન આપી રહ્યા છો તમે, તેને જીવન આપી રહ્યા છો. કેન્સર હોસ્પિટલો ગમે એટલી મફત થાય, પણ આ બધા ખાતા રહે ને કેન્સર હોસ્પિટલમાં જતા રહે. માવો મોઢામાં હોય, કેવું કેવું મુખ કેટલું કદરૂપું લાગે તેનું. માણસ સારો ન દેખાય, માણસ કદરૂપો દેખાય. મોઢામાં તમાકુ હોય, ગલોફમાં માવો ભર્યો હોય, માણસ સારો ન દેખાય ને, એ બહુ કદરૂપો દેખાય, સારો ન લાગે. તેના દાંત કેટલા ખરાબ થઈ ગયા હોય, તેના ઓઠ કેટલા કાળા પડી ગયા હોય. શા માટે ભાઈ? ભગવાને સુંદર શરીર આપ્યું છે, એને સાચવીએ જરા. આપણે તંદુરસ્ત રહીએ, રોગ મુક્ત રહીએ, આહલાદિત રહીએ, આનંદિત રહીએ, પ્રફુલ્લિત આપણે રહીએ. ભાંગ વાવી ભોળાનાથે નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે છૂટા મિલી કેશ. હવે ખેતરમાં પાવડો લઈને પાણી વાળતા હોય, વાળ છૂટાય તો પાણી વાળે ફાંબે ખરું ભાઈ? કોઈ પણ બહેનો, હવે તો તમે સૌ પુણ્યવાન બહેના છો એટલે અમદાવાદમાં આવી ગયા, બાકી તો પાવડો લઈને પાણી વાળતા આપણે ખેતરમાં, તો વાળ છૂટાય તો પાણી વાળવાનું ફાવે નહીં, એ તો વાળને બાંધવા જ પડે. ઘરકામ કરતા હોય તો પણ અમારી બહેનો વાળને બાંધી દે છે. રસોઈ બનાવતી હોય તો વાળને બાંધી દે, ઘરકામ કરતી હોય તો વાળને પોતાના બાંધી દે. હવે ખેતરમાં પાણી વાળે છૂટા મેલી કેશ, કેટલું ખોટ. જેને લખ્યું એને મારે ક્ષમા, ભગવાન માફ કરે. કોને લખ્યું મને ખબર નથી, પણ શિવજી માટે આવું શા માટે ભાઈ? નિંદે છે ગણેશ, એટલો ગણ અધ્યક્ષ, દેવતાઓનો આગેવાન, એ કે ખેતરમાં દાંતરડી લઈને નિંદવા જાય. ભાંગ વાવી ભોળાનાથે, પાછું ભાંગ વાવી. બોલો કાક બાજરો ઘઉં કે ચોખા વાવ્યા હોત તો સમજ આપણે, હા તો ભાંગ વાવી ભોળાનાથ. શંકરજીનું જીવન ચરિત્ર સૌથી અલગ છે. ભગવાન શિવજી સૌથી નિરાલા છે, સૌથી અલગ મહાદેવ છે. શિવજીનું ચરિત્ર સમજવું સમજાવવું મુશ્કેલ છે. એ ભગવાન શિવ છે. દેવ અભય વરદાન. ભગવાન શંકરજી મોટામાં મોટું વરદાન આપે છે, ભય મુક્ત કરે છે. ભગવાન મહાદેવ છે. ભગવાન શિવજીને પ્રસન્ન કઈ રીતે કરવા? અભિષેકથી, પંચામૃતથી, અનેક દ્રવ્યોથી, રાજોપચારથી, બિલ્વપત્રોથી, પુષ્પોથી, ભગવાનને દીપથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે સામગ્રી નહીં, ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન પ્રત્યે આપણો શુદ્ધ ભાવ જોઈએ. નિર્મલ ચિત્ત. લિંગાષ્ટકની એક પહેલી પંક્તિ છે, એ લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં સરસ વર્ણન કર્યું છે કે બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા કરી તો તેની અંદર ઉલ્લેખ કર્યો છે કે નિર્મલ ભાવથી તેની પૂજા કરી. આપણો નિર્મલ ભાવ એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. નિર્મલ ભાવ, મનમાં કોઈ મલ નહીં, કોઈ કોટ કપટ નહીં. અને જીવન જીવવાનો આનંદ અને લહેર ઉઠાવવી હોય તો એ જ રીતે રહેવું પડે ને. કપટી માણસો આનંદિત ન રહી શકે, દંભી માણસો આનંદિત ન રહી શકે. સરળતા, નમ્રતા, વિનમ્રતા, નિખાલસતા, નિષ્કપટ જીવન એ માણસને ખૂબ આનંદ આપે છે. તો બ્રહ્મા અને મુરારીએ ભગવાન શિવની પૂજા કરી તો કઈ રીતે કરી તેનો ઉલ્લેખ છે. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલવાસીત શોભિત લિંગમ. નિર્મલ ભાવથી શિવનું આરાધન કરે છે, એને શું મળે? સુંદર લિંગાષ્ટકની પહેલી પંક્તિ સમજવા જેવી છે. નિર્મલ ભાવથી જે ભગવાન મહાદેવનું આરાધન કરે છે તેના માટે કેવું વરદાન આપ્યું છે, કેવું વચન આપ્યું, જુઓ તમે આમાં. જન્મ દુઃખ વિનાશ લિંગમ. એક હૃદયથી એક વાત કહું છું, જેને તમે હૃદયથી માનતા હો અને જેને તમે હૃદયથી સ્વીકાર્યા છે અને તમે સાચા દિલથી જેને પ્રેમ કરતા હો એની સામે ભૂલથી કપટ નહીં કરો. ભૂલથી તેની સામે કોઈ કપટ, નિષ્કપટ રહેવાનું. ભલે બે શબ્દો સાંભળવા પડે, સાંભળી લેવાના. જેટલા નિષ્કપટ રહેશો એટલું સન્માન અને પ્રેમ અકબંધ રહેશે, નિરંતર રહેશે. કેટલી સુંદર વાત કરી. નિર્મલ ભાવ જેનો હશે એ દુઃખોમાંથી મુક્ત થશે. લિંગાષ્ટકની પંક્તિમાં વરદાન છે, વચન છે. જન્મ દુઃખ
विनाशन लिंगम प्रणमामि सदा शिवलिंगम प्रणमामि सदा शिवलिंगम. ભગવાનની આગળ અગરબત્તીનો ધુમાડો કરવાથી ભગવાન પ્રસન્ન થાય. અગરબત્તી જેવું જીવન નિર્માણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. કાલ રવિવાર હતો ને કેટલાક વિશેષ કરીને સમય કાઢીને કથાનું શ્રવણ કરવા આવ્યા હતા. પણ પછી ખબર પડી કે કાલ જે યાત્રા નીકળી હતી સ્વામી સંપ્રદાયની યાત્રા હતી. મને એમ કહ્યું એનો લગ્નનો વરઘોડો છે. ઘોડો કોઈ દી વર નો હોય ને વર કોઈ દી ઘોડો ન હોય. મજા આવે ને નરેશભાઈ? મજા આવે. શું કરે આગળ વ્યૂ જાય થોડી વાર. અમદાવાદ સેન્ટર અમદાવાદ સિટીમાં છે ને મનાય છે ખબર ને આ વગાડવાની. આપણું તો નિકોલ એટલે આપણું ગામ એટલે અહીં છૂટી હોય. ધીંગાણા ઉપડ્યા હોય નરેશભાઈ. આમ કરીને સમજાવીએ એટલે આમ સમજી જાય કે ભાઈ કથા ભગવાનની ચાલે છે, એટલી મોટી સંખ્યામાં સૌ કથાનું શ્રવણ કરે છે. થોડું દૂર જઈને વગાડો અથવા થોડું ધીમું રાખીને વગાડો, સમજી જાય. ડાયા માણસો હોય છે ને બધા. મજા આવે. એવી કઈ ધૂન ખરી આમાં વગાડી કેવી એવું કઈ ગોતો ને? नमः शिवाय 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 नमः शिवाय. जटाधारी हे गंगाधारी हे जटाधारी हे गंगाधारी हे भूतनाथ हे त्रिपुरारी हे भूतनाथ हे त्रिपुरारी. ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः
નરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિની સ્થાપના કરી. નહીં, જરૂરી છે બધું, આપણે તેનો વિરોધ નથી કરતા, પણ હવે આપણે ભગવાનની કથા કરીએ છીએ તો પછી થોડું ઘણું આમ, અને ડાયા માણસોમાં સમજણ હોય છે. ગામ આખું ડાયું ન હોય, હળંગ ડાયું હોય, પણ ગામમાં 5 માણસો ડાયા હોય છે. એ ગામનું હંમેશા સારું કરતા હોય છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ કોઈ હોય તો ભાવ છે. ભગવાન મહાદેવ પ્રત્યે જીવનમાં કેટલો ભાવ છે, કુટ કપટ રહિત જીવન. ભગવાન શિવજીની દુનિયા સૌથી અલગ છે. ભલે આપણે એવું માનતા હોય કે સોના ચાંદી હીરા મોતી પિતાંબર શ્વેતાંબર બહુ સાધન સામગ્રી જરૂર અર્પણ કરવી જ જોઈએ, આપણી પૂજા પરંપરા છે, પરંતુ જેનો શુદ્ધ ભાવ છે તે જીવનમાં હંમેશા દુઃખોથી મુક્ત રહે છે. તેથી ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુજીએ નિર્મલ ભાવથી શિવનું પૂજન કર્યું છે. બરોબર, ધૂપ કરવો જોઈએ, અગરબત્તી કરવી જોઈએ. ઘણા લોકો એવું જ સમજે કે અગરબત્તી ભગવાનને બહુ વાલે છે, એટલે મોંઘામાં મોંઘી અગરબત્તી લઈ આવે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂરેપૂરું પેકેટ તોડે અને પેકેટમાં જેટલી અગરબત્તી હોય એટલી બધી અગરબત્તી કાઢે અને એક સાથે બધી અગરબત્તી પેટાવે, જેટલી હોય એટલી બધી જ આમ 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 આમ, પછી ભડકો થાય, પછી ઓલાય ને આમ 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 કરે અને પછી ભગવાનને નાકે રાખે. તમારા નાકે જરા અગરબત્તી થોડી વાર રાખો જી. આવા ભક્તોને જોયા છે આપણે. હનુમાનજીને આગળ આખો જુડો હળગાવે, અગરબત્તી ધુમાડો 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 ધુમાડો. અગરબત્તીના ધુમાડાથી ભગવાન પ્રસન્ન થાય કે ન થાય, પણ અગરબત્તી જેવું જીવન સળગીને બીજાને સુગંધ આપીએ, થોડું દુઃખ વેઠી લઈએ, પણ આપણાથી બીજાને સુખ થવું જોઈએ. આને ભગવાનની પ્રાપ્તિ થાય છે, એને ભગવત પ્રાપ્તિ થાય છે. પેલું ભાવગીત હતું, એક જ અરમાન